વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। તે દરમિયાન મંત્રી સ્વરૂપજી ઠાકોરની હાજરીમાં ધણીધર તાલુકાના રાગાનેસડા ગામે યોજાયેલી ભવ્ય જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભાજપના સમર્થનમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। રાગાનેસડા તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનો, આગેવાનો અને કાર્યકર્તાઓએ એક સુરે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે હાકલ કરી હતી। સભામાં લોકોનો વ્યાપક અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા ભાજપના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ખુશીનો માહોલ સર્જાયો હતો। મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિકાસના કાર્યોને સતત આગળ ધપાવવા માટે ભાજપને વધુ મજબૂત બનાવવાની જરૂર છે। તેમણે ગ્રામજનોને અપીલ કરતા કહ્યું કે ગામ અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપને ફરીથી આશીર્વાદ આપવો જરૂરી છે। વિકાસની ગતિ જાળવવી હોય તો ભાજપને વિજય બનાવવું પડશે। સભામાં ઉપસ્થિત લોકોએ પણ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોનું કહેવું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓનો લાભ ગામડાઓ સુધી પહોંચ્યો છે અને આ વિકાસ યાત્રા આગળ પણ ચાલુ રહે તે માટે ભાજપને જીતાડવી જરૂરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા યોજાયેલી આ સભાએ ભાજપ માટે સકારાત્મક સંદેશ આપ્યો છે। મોટી સંખ્યામાં લોકોની હાજરી અને ખુલ્લું સમર્થન જોતા ભાજપના સ્થાનિક નેતાઓમાં જીતનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। આજે રાધાનેસડા ગામે દૈયપ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી। એની અંદર સૌ ગ્રામજનો જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને જીતાડવા માટે સૌ ભેગા થયા હતા અને જે મોદી સાહેબનો વિકાસ છે અને મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે જે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી હોય કે અતિવૃષ્ટિ આવી હોય ત્યારે પણ સહાય આપી હોય અને અનેક યોજનાઓ જે જનધન ખાતાની અંદર જે ખેડૂતોના ખાતામાં જે 2,000 રૂપિયા આવતા હોય અને જે આર્થિક વ્યવસ્થા થતી હોય અને જ્યારે અહીંના લોકો જ્યારે માંદગીમાં હોય અને એમના માટે સેવા માટે આયુષ્યમાન કાર્ડ પણ 10 લાખનું આપ્યું હોય એવી વિવિધ યોજનાઓ આજે લોકો સાથે શેર કરી અને લોકોએ પણ સામેલ થઈ અને લોકોએ પણ સ્વીકારી અને જ્યારે આટલી બધી ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસના કામો કરતી હોય અને જ્યારે એમનો અવસર આવે ત્યારે સૌ સાથે મળી અને સૌ લોકોએ બાંયધરી આપી છે કે અમે ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતાડી અને મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારને અમે અર્પણ કરીશું અને આ વિસ્તારની પ્રગતિ કોઈ નહીં અટકાવી શકે એવી બાંયધરી આપી છે। અને તમામને હું વિનંતી કરું છું કે 26 તારીખના રોજ આપણો આ મોદી સાહેબનો અવસર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અવસર છે, ભારતીય જનતા પાર્ટીનો અવસર છે। આ અવસરને તમે મોટી સંખ્યામાં કમળના નિશાન ઉપર વોટ અપાવી અને જીતાડશો અને આ વિસ્તારના જે નાના મોટા કામો છે એ માટે અમે સૌ બધાએ બંધાયેલા છીએ અને આ કામની અંદર અમે સર્વોપરી રહી અને સૌ સાથે મળી અને જે વિકાસના કામો જે મોદી સાહેબના કામો છે એ કામોને આગળ ધપાવીશું। એટલે સૌને હું વિનંતી કરું છું ફરીથી કે આપણે 26 તારીખના રોજ કમળના નિશાન ઉપર વોટ અપાવી અને જીતાડશું। આજે અહીંયા રાગાનેસડા મુકામે સ્વરૂપજી ઠાકોર સાહેબ શ્રીની સભા યોજાયેલી હતી। એમાં બહુ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અને 18 આલમના લોકો આવ્યા હતા અને અમને વિશ્વાસ છે કે ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એવી કુંડાળિયા તાલુકા પંચાયત અને દૈયપ પંચાયતની સારામાં સારી લીડથી જંગી બહુમતીથી ભાજપ જીતશે એ અમને પૂરેપૂરો ભરોસો છે।